તો મુશળધારથી જળ વિસ્ફોટ અને દર વર્ષે દર સિઝનમાં સૌરાષ્ટ્રનો ઘેડ પંથક કે જે ડૂબી જાય છે અને કેમ એવું થાય છે, શું કારણ છે તે પણ અમે આપના સુધી બતાવવા જઈ રહ્યા છે। સૌરાષ્ટ્રનો આ ઘેડ પંથક જે છે તેનું ડૂબવાનું કારણ શું, શા માટે તે દર વખતે જળ તરબોળ થઈ જાય છે। સૌરાષ્ટ્રનો આ જે વિસ્તાર છે તે રકાબી આકારમાં છે, એટલે કે રકાબી જેવો તેનો વિસ્તાર છે આ ઘેડ પંથક, અને સ્વાભાવિક છે કે તેના કારણે પાણીનો ત્યાં ટેલમાં ભરાવો થઈ જતો હોય છે। દર વર્ષની આ સમસ્યા છે। દર વર્ષે જ્યારે પણ આ રીતે આભ ફાટ્યું નહીં કે આ ઘેડ પંથક ડૂબ્યું નહીં, અને આ ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ચૂકી છે। ઘેડ પંથકની વાત કરીએ તો 100થી વધુ ગામડાઓ જે છે તે આ વિસ્તારમાં આવે છે, તે સમાવિષ્ટ છે અને તે અસરગ્રસ્ત થાય છે। દર વર્ષે આ જ પ્રકારની જળબંબાકારની સ્થિતિ સર્જાય છે અને ઘેડ પંથક જળ તરબોળ થઈ જતું હોય છે। 100થી વધુ ગામડાઓ પ્રભાવિત થાય છે। 40થી વધુ ગામમાં હાલ તો પૂર જાણે આવી ગયું હોય તે પ્રકારની હાલત, તે પ્રકારની મુશ્કેલીઓ ત્યાં અપાર ઊભી થઈ ગઈ છે, અને એ 40 ગામમાં 1 લાખથી પણ વધારે લોકો છે જે આ પૂરથી પ્રભાવિત થાય છે, આ આફતથી તેનો સામનો કરે છે અને તેની સામે ટકે છે, અને તેની સામે મુશ્કેલીઓની સામે પણ આ પરિસ્થિતિની વચ્ચે ડગી રહ્યો છે। ઘેડ પંથકમાં જ્યાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ આ 3 જિલ્લા છે જેનો સમાવેશ થાય છે। પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ આ એમનો જે આખો વિસ્તાર છે એ એક રકાબી જેવો છે, એટલે કે એ રીતે બંને બાજુથી ઉપરનો પોર્શન અને વચ્ચે જે ટેલ એરિયાસ છે, અને તેના કારણે પાણી બધું જ ત્યાં આવી જતું હોય છે।